વડોદરાના સિદ્ધનાથ તળાવ વિસ્તારમાં આજે ભક્તિની અનોખી મહેક ફેલાઈ છે। સંકષ્ટ ચતુર્થીના પાવન દિવસે વહેલી સવારથી જ શ્રી સિદ્ધનાથ ગણપતિ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી છે। આંખોમાં શ્રદ્ધા અને મનમાં વિશ્વાસ લઈને ભક્તો વિઘ્નહર્તા ગણેશના દર્શન કરવા પહોંચ્યા છે। આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ગણપતિ બાપ્પા છેલ્લા 150 વર્ષથી કૂવાના થાળા પર બિરાજમાન છે। કૂવાનું મોં બંધ કરી બનાવાયેલા પ્લેટફોર્મ પર સ્થાપિત આ પ્રતિમા સાથે રિદ્ધિ સિદ્ધિ અને લક્ષ્ય લાભ પણ બિરાજે છે। લાકડાની કલાત્મક કોતરણી, કાષ્ઠ સ્તંભો અને ભવ્ય રચના મંદિરને અલગ ઓળખ આપે છે। સંકષ્ટ ચતુર્થીના દિવસે અહીં આરતી, પૂજા અને ભક્તિભાવથી વાતાવરણ ગુંજી ઉઠે છે। વડોદરાના આ ઐતિહાસિક સિદ્ધનાથ ગણપતિ આજે પણ ભક્તોના દુઃખ દૂર કરી આશીર્વાદ વરસાવી રહ્યા છે। આ મંદિર સિદ્ધનાથ તળાવ, સિદ્ધનાથ ગણપતિ મંદિર નામથી ઓળખાય છે। જે નવનાથ છે એની અંદર જે મહાદેવ છે એની અંદર સિદ્ધનાથ મહાદેવનો પ્રથમ નંબર છે, એટલે આ બધા એરિયાને સિદ્ધનાથ એમ તરીકે ઓળખાય છે, એટલે આ ગણપતિ મંદિરને સિદ્ધનાથ ગણપતિ મંદિર કહેવાય છે। આ મંદિરની સ્થાપના 1872માં થયેલી છે। અમારા મંદિરના મૂળ પુરુષ નાગેશ્વર રામચંદ્ર કરમરકર એમને આજે શેનરી કલરની જે મૂર્તિ છે એમને મળેલી છે, અને પછી અહીંયા 1872માં આ મંદિરની સ્થાપના થયેલી છે। આ ગણેશજી એટલે રિદ્ધિ પંચાયતન છે। આ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ અને લક્ષ્ય અને લાભ આ 5 મૂર્તિ અહીંયા છે, અને મૂર્તિની સ્થાપના જળાશય ઉપર કરવી એવું શાસ્ત્રમાં લખેલું છે। એટલે આ મંદિર, આ મૂર્તિઓ જે છે એના નીચે કૂવો છે, એની ઉપર અહીંયા સ્થાપના થયેલી છે, અને એના નીચે તાંબાના આપણા એ કહીએ ને આપણે તાંબાના સળિયા એ નાખેલા છે। દર વર્ષે 153 વર્ષ આ મંદિરને થયેલા છે। 150 વર્ષનો ઉત્સવ અમે સારી રીતે કરેલો છે। દર ચોથના દિવસે અહીંયા સાંજે અભિષેક થાય છે, પછી 100-150 મહાપ્રસાદ લેવા આવે છે। એમ આ મંદિરનું કામકાજ ચાલે છે। અને ખાસ કરીને વાડીમાં જે મંદિર છે ગણપતિનું, એની મૂર્તિ ને આની મૂર્તિનો કઈક ઇતિહાસ જોડાયેલો છે? વાડીમાં મૈરાળનું જે ગણપતિ મંદિર છે એ મૂર્તિ અને આ મૂર્તિ બંને મૂર્તિના કારાગીર એક જ છે, પણ જે વખતે આ મૂર્તિ બનવાઈ ગઈ તે વખતે આ મૂર્તિની જોડે કાળા ડાઘ છે કાનના પાછળ અને કમરની ત્યાં। એક જ પથ્થરમાંથી મૂર્તિ બનાવેલી છે, એટલે ત્યાં ગોપારાવ મૈરાળ કરીને જે હતા એમને એમ આપણે કાળી રેખ દેખાય એટલે આપણે અશુભ માનીએ છીએ, એટલે એમને આ અશુભ મૂર્તિ લાગી એટલે એમને ત્યાં એમના ભોયરામાં આ મૂર્તિ, આ બધી મૂર્તિ મૂકી દીધેલી, અને એમના માટે નવી મૂર્તિ બનાવવાનું ચાલુ કરેલું। તે જ વખતે અમારા મૂળ પુરુષ નાગેશ્વર રામચંદ્ર કરમરકર એમને દૃષ્ટાંત થયો, અને ગોપારાવ મૈરાળને દૃષ્ટાંત થયો કે મારો ભક્ત મંદિર બંધાય છે ત્યાં મને લઈ જા। એટલે અમારા મૂળ પુરુષ ત્યાં જોવા ગયા, અને કાળા ડાઘા જોઈને એ બહુ પ્રસન્ન થયા કે આ મૂર્તિ પ્રસન્ન છે। જે વખતે હાથી મદોન્મત્ત થાય એના ગંડસ્થળમાંથી જે મધ નીકળે ને એની આ એ છે વિષાવ, એટલે ત્યાંથી આ મૂર્તિ અહીંયા લઈ આવ્યા, અને એમને જે બીજી મૂર્તિ બનાવેલી એ ત્યાં મંદિરમાં મૂકેલી છે। આખા વર્ષ દરમિયાન કયા કયા કાર્યક્રમ? આખા વર્ષ દરમિયાન દર સંકટ ચોથના દિવસે અભિષેક થાય, વિનાયકી ચોથના દિવસે ભજન થાય। વર્ષમાં 2 ઉત્સવ થાય છે, એક માઘ મહિનામાં અને એક બીજો ભાદરવા મહિનામાં। દરેક ઉત્સવમાં પ્રતિપદાથી ઉત્સવ ચાલુ થાય છે। પ્રતિપદાથી
પ્રતિપદા, દ્વિતીયા અને તૃતીયા 3 દાડા ભજન, કીર્તન અને પ્રવચન હોય છે. ચોથના દિવસે જન્મનું કીર્તન હોય છે, સાંજે બ્રાહ્મણો વેદ પઠન કરવા આવે છે અને રાત્રે ભજન થાય છે. બીજા દિવસે મહાપ્રસાદ હોય છે. એવી રીતે માઘ મહિના પણ એવું સેમ હોય છે. અને એક પરંપરા એવી છે, એટલે 153 વર્ષ થયા કે ઉત્સવનો જે કાર્યક્રમ ચાલુ થાય તે વિશે સંસ્કૃત પ્રવચન હોય છે અને એ પરંપરા આજે પણ જળવાઈ ગઈ છે.